હેલો મિત્રો, હવે આપણે જોઈશું ગ્લોબલાઇઝેશનના ઇમ્પેક્ટ. અલગ અલગ જગ્યા પર ઇમ્પેક્ટ થાય છે, એના પ્રભાવ જોવા મળે છે. એ પ્રભાવ કયા પ્રકારના છે એ આપણે જોવાના છે. બરાબર છે. સૌથી પહેલાં આપણે આપણા સિલેબસમાં જ છે કે ગ્લોબલાઇઝેશનના પ્રભાવ એટલે કે ઇન્ફ્લુઅન્સ ઓન ઇકોનોમી. ઇકોનોમી એટલે આપણા અર્થતંત્ર પર જોવાના છે. કોના પર? આપણા અર્થતંત્ર પર ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણના પ્રભાવ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં આ પ્રભાવ લખતા પહેલાં આપણે આપણા જે આન્સર ફોર્મેટની અંદર આપણે સૌથી પહેલાં ગ્લોબલાઇઝેશનની ડેફિનેશન લખી દેવાની. બરાબર છે. તો ગ્લોબલાઇઝેશન એટલે શું? તો ગઈકાલે આપણે જોયું કે ગ્રોઈંગ ઇન્ટરડિપેન્ડન્સ એટલે કે ઇન્ટરડિપેન્ડન્સ એકબીજાના પર શું હોય, આપણે જે ડિપેન્ડન્સી વધી રહી છે, નિર્ભરતા વધી રહી છે. બરાબર છે. એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમી, સોસાયટી એન્ડ કલ્ચર્સ ફ્રોમ એક્રોસ ધી વર્લ્ડ એટલે કે ઇકોનોમી એટલે અર્થતંત્ર, સોસાયટી એટલે સમાજ અને કલ્ચર એટલે સંસ્કૃતિ એ એકબીજાથી ઇન્ટિગ્રેટ થઈ રહી છે. બધી ઇન્ટિગ્રેટ એટલે એકીકરણ એમનું થઈ રહ્યું છે અક્રોસ ધી વર્લ્ડ, આખા વિશ્વની અંદર. બરાબર છે. અને ભારતના કન્ટેક્સની અંદર આ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણને આપણે જોઈએ તો ભારતની અંદર એલપીજી એટલે કે જે આપણું લિબરલાઇઝેશન, ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન એટલે જે ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણ 1991માં થયું અને એના પછી ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ ભારતના પર સૌથી વધારે જોવા મળ્યો. તો હવે આપણે આ ઇન્ફ્લુઅન્સ ઓન ઇકોનોમી એટલે આપણા અર્થતંત્ર પર જોઈશું. તો એ ભારતના કન્ટેક્સમાં હવે આપણે જોવાનું છે. ગઈકાલે આપણે ઇન જનરલ જોયું હતું. બરાબર છે. ગઈકાલે ઇન જનરલ આપણે ગ્લોબલાઇઝેશન જોયું હતું, પણ હવે આપણે ભારતના કન્ટેક્સમાં જોવાનું છે. તો ભારતના અર્થતંત્ર પર ગ્લોબલાઇઝેશનના શું પ્રભાવ જોવા મળે છે એ આપણે જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં એ આપણે પ્રભાવની અંદર જ્યારે ઇન્ફ્લુઅન્સની વાત કરતા હોય ને તો આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને લખવાના. બરાબર છે. તો અર્થતંત્ર પર એમના સૌથી પહેલાં આપણે લખીશું કે પોઝિટિવ એટલે હકારાત્મક પ્રભાવ શું થયા છે. તો કે ઇકોનોમિક ગ્રોથ એટલે કે આર્થિક વિકાસ ભારતનો થયો છે. હવે કઈ રીતે આર્થિક વિકાસ થયો? તો આપણને ખબર છે ગ્લોબલાઇઝેશન આવ્યું તો દેશો એકબીજાની સાથે શું હોય, વધારે વેપાર વધવા લાગ્યો. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે મુક્ત વ્યાપાર સંધિઓ થવા લાગી. બરાબર છે. અને એનાથી ફોરેનનું બહારનું નિવેશ ભારતની અંદર, નિવેશ એટલે એફડીઆઈ વગેરે ભારતની અંદર આવવા લાગ્યું. બરાબર છે. એ ભારતની અંદર નિવેશ આવ્યું બહારથી, એફડીઆઈ વગેરે. તો વધારે વધારે ટેકનોલોજી આવી. આપણે અહીંયા નવી નવી ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો ખોલ્યા અને ઉદ્યોગ નવા ખુલે એટલે ઉદ્યોગની અંદર શું જોઈએ? તો ઉદ્યોગની અંદર નવા વસ્તુની જરૂરત પડે, લાઈક લેબરની જરૂર પડે, લેન્ડની જરૂર પડે. બરાબર છે. અને અલ્ટિમેટલી શું એનાથી ઉત્પાદન જે થાય છે, તો ઉત્પાદન થાય એ દેશની માર્કેટની અંદર અથવા વિદેશની અંદર આપણે એક્સપોર્ટ કરીએ એટલે આપણો આર્થિક વિકાસ થાય. તો એ રીતે ઇકોનોમિક ગ્રોથ આપણો થયો. એ ભારતનો પણ થયો છે. એક્ઝામ્પલ આનો છે ગ્લોબલાઇઝેશનના લીધે ચીન છે, સિંગાપુર વગેરેનો પણ ગ્લોબલાઇઝેશનના લીધે શું હોય, આર્થિક વિકાસ થયો છે ભારતની સાથે સાથે. બરાબર છે. હવે જ્યારે બહારથી ઇન્ડસ્ટ્રીઝ આવે અથવા બહારથી એફડીઆઈ આવે છે ભારતની અંદર, બરાબર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને અહીંયા આવીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને અહીંયાની ઇન્ડસ્ટ્રીઝને વધારે શું હોય, રૂપિયો આપે છે. તો એ ઇન્ડસ્ટ્રી શું હોય, ફરીથી કંઈક બીજી ઇન્ડસ્ટ્રી સ્થાપશે, ફરીથી પોતાનું ઇન્ડસ્ટ્રીની અંદર વધારે બીજું યુનિટ બનાવશે. બરાબર. ધારો કે આપણે રિલાયન્સનું જ ઉદાહરણ લઈએ તો રિલાયન્સની અંદર કોઈ એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે, બહારથી નિવેશ આવે છે. તો રિલાયન્સ શું કરશે? હવે તો પોતાનું યુનિટ હવે નવા વધારે બનાવશે. એમને વધારે રૂપિયો મળ્યો એટલે એનું રોકાણ વધારે જગ્યા કરશે. હવે જ્યારે નવી જગ્યાએ રોકાણ કરશે, નવા યુનિટ બનશે, તો એની અંદર નવા લોકોની પણ જરૂર પડશે. બરાબર છે. વર્કરની પણ જરૂર પડશે. તો શું એ રીતે નોકરીનું સર્જન થશે એટલે જોબ ક્રિએશન થાય. બરાબર છે. આ જોબ ક્રિએશન આપણે ગ્લોબલાઇઝેશન પછી ભારતની અંદર આઈટી સેક્ટરની અંદર સૌથી વધારે જોવા મળ્યું છે. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીવાળું સેન્ટર. બરાબર છે. તો આઈટી સેક્ટરનું આપણે ઉદાહરણ લખી શકીએ. જે રીતે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે TCS છે, પછી નારાયણ મૂર્તિ એમની ઇન્ફોસિસ છે. તો એ બધા શું હોય કે ફોરેન ક્લાયન્ટ હોય ને, બહારના ક્લાયન્ટ, તો એ બહારના ક્લાયન્ટનું કામ કરી આપે છે. બરાબર છે. પોતે અહીંયા ઇન્ડિયામાં સસ્તા ભાવે. એટલે આ લોકોએ બહુ મોટી જોબ ક્રિએશન કરી છે ભારતની અંદર. બરાબર છે. તો એ રીતે ગ્લોબલાઇઝેશનના હકારાત્મક પ્રભાવની અંદર જોબ ક્રિએશન પણ જોવા મળે છે. પછી કેપિટલ અને ટેકનોલોજી. કેપિટલ લઈ આવે છે એટલે રૂપિયો લઈ આવે છે. કેપિટલમાં શું આવે? પૂંજી. હવે પૂંજી શું હોઈ શકે? ત્યાંથી કોઈ ટેકનોલોજી એ લોકો આપણને આપે છે અથવા મની આપે છે. બરાબર છે. તો એ વસ્તુ પણ આપણને પ્રોવાઈડ કરે છે. એટલે કેપિટલ આવે છે, ટેકનોલોજી આપણને મળે છે. બરાબર છે. અને આ બધાના લીધે શું હોય તો આપણી પ્રોડક્ટિવિટી એટલે આપણી ઉત્પાદન ક્ષમતા છે ને એ વધે. ભારતની અંદર ધારો કે પહેલાં કોઈ યુનિટ છે એ કોઈક સ્ટીલના સળિયા ધારો કે બનાવે છે. બરાબર છે. સ્ટીલના સળિયા બનાવે છે. તો હવે કેપેસિટી એમની ઓછી છે, તો દિવસની અંદર ધારો કે 50 ટનનું એ કામ કરી શકે છે, પણ 50 ટનના સળિયા બનાવી શકે છે. પણ ધારો કે બહારથી એફડીઆઈ આવે છે, નિવેશ આવે છે, બરાબર, ટેકનોલોજી આવે છે, તો એ નવું યુનિટ સ્થાપી અને નવી વધારે હવે કેપેસિટી સાથે કામ કરશે. એટલે કદાચ 50ના 60 ટન કે 70 ટન દિવસની અંદર પ્રોડ્યુસ કરી શકે. બરાબર છે. તો એ રીતે પ્રોડક્ટિવિટી, ઉત્પાદન ક્ષમતા વધે છે, નવું ઇનોવેશન થાય છે.
આપણને પણ બહારની કોઈ ટેકનોલોજી મળે એટલે ભારત પણ જાતે ઇનોવેશન કરવા લાગે. ધારો કે અત્યારે આપણે ડિફેન્સ એટલે રક્ષા ક્ષેત્રની અંદર આપણે કેટલું આમ નવી નવી ટેકનોલોજી આપણે અપનાવી રહ્યા છીએ, નવું નવું ઇનોવેશન કરી રહ્યા છીએ. તો ઇનોવેશન ક્ષમતા એ ગ્લોબલાઇઝેશનના લીધે વધારે મજબૂત થાય છે. બરાબર છે. કન્ઝ્યુમર બેનિફિટ. કન્ઝ્યુમર એટલે જે આપણે ગ્રાહકો હોય અથવા તો જે ફાઇનલ કન્ઝ્યુમર એટલે ગ્રાહક પણ કહેવાય અથવા તો ફાઇનલ જે વ્યક્તિ એ સેવાને કન્ઝ્યુમ કરશે તો એને કન્ઝ્યુમર કહેવાય. તો એને પણ બેનિફિટ થાય. કઈ રીતે બેનિફિટ થાય? તો એફોર્ડેબલ એટલે સસ્તા ભાવે આપણને વસ્તુઓ મળી જાય. બરાબર છે. આજે ભારતની માર્કેટની અંદર થોકબંધ ચાઇનીઝ વસ્તુઓ આવે છે. એટલી બધી ચાઇનામાંથી ભારતની અંદર ડમ્પિંગ કરવામાં આવે છે વસ્તુઓ. ઇલેક્ટ્રોનિક વસ્તુ વિવો છે, ઓપ્પો છે કે કોઈ પણ મોબાઈલ હોય એ બધા ચાઇનામાંથી બને છે અને ભારત આમ ઓછે ઓછે વાપરે છે. કેમ? એનું કારણ આપણને ખબર છે, આપણે બીજી માર્કેટ શોધી રહ્યા છીએ પણ નથી મળતી, કારણ કે ચાઇના જેવી સસ્તા ભાવે કે આપણને કોઈ વસ્તુ નથી મળતી. બરાબર છે. એટલે એ એફોર્ડેબલ સસ્તા ભાવે આપણને ઇલેક્ટ્રોનિક છે, ફેશન પ્રોડક્ટ છે એ બધી મળી રહે છે એ ગ્લોબલાઇઝેશનના લીધે. બરાબર છે. એ વૈશ્વિકરણના લીધે. તો આ હકારાત્મક પ્રભાવ છે. ઇન્ક્રીઝ ટ્રેડ એન્ડ માર્કેટ એક્સેસ. એના લીધે આમ ટ્રેડ એટલે વેપાર વધે છે, માર્કેટનું એક્સેસ વધે છે. કઈ રીતે? તો કે યુરોપિયન સિંગલ માર્કેટ, યુરોપિયન યુનિયન છે. યુરોપિયન યુનિયનની અંદર ઘણા બધા કન્ટ્રીઝ આવે છે. બ્રેક્ઝિટ થયું એના પછી યુકે ખાલી નીકળી ગયું છે, બાકી યુરોપના જેટલા બધા કન્ટ્રી છે તો એ બધા કોમન માર્કેટથી બધા જોડાયેલા છે. હવે એમની અંદર મુક્ત વ્યાપાર એ લોકો કરી શકે છે. બરાબર છે. મુક્ત સર્વિસ ને મુક્ત વ્યાપાર એકદમ અંદર આંતરિક યુરોપિયન યુનિયનની અંદર એ લોકો કરી શકે છે. બરાબર છે. એટલે તમને બીજાનું સિંગલ માર્કેટ તરીકે આમ તમને એક્સેસ મળી જાય છે. બરાબર છે. તો એ પોઝિટિવ ગ્લોબલાઇઝેશનના ફાયદા થયા છે. બરાબર છે. હવે આપણે નેગેટિવ એટલે નકારાત્મક વસ્તુ ગ્લોબલાઇઝેશનની જોઈએ તો શું હોય? તો ઇકોનોમિક ઇનઇક્વાલિટી, આર્થિક અસમાનતાઓ વધી ગઈ છે. આર્થિક અસમાનતા કઈ રીતે? હવે આપણે છે ને મોટા ભાગે ગઈકાલે જે આપણે ગ્લોબલાઇઝેશન સમજ્યા હતા એમાંથી આ બધા મોટાભાગે પોઈન્ટ્સ આપણને મળી રહે છે. બરાબર છે. પણ અલગથી જ્યારે આપણને પૂછવામાં આવે છે તો એની અંદર આપણે શું હોય કે એક બે પોઈન્ટ જ યાદ આવે. તો અહીંયાથી આ તમે ચાર પાંચ પોઈન્ટ પોઝિટિવ નેગેટિવમાં તમે લખી લો ને તો તમારે આ રીતે ક્વેશ્ચન પૂછાય તો ઇઝીલી આપણે લખી શકીએ. બરાબર છે. એટલે ઇકોનોમિક ઇનઇક્વાલિટી, જોબ ડિસ્પ્લેસમેન્ટ ગઈકાલે પણ આપણે સમજ્યા હતા. બરાબર છે. અને એમાં પણ હતું લખેલો, પણ આ ફરીથી અલગથી જ્યારે પોઈન્ટ છે એમાં આપણે લખી દીધા એટલે વધારે આપણે સારી રીતે કરી શકીએ. હવે નેગેટિવની અંદર ઇકોનોમિક ઇનઇક્વાલિટી એટલે આર્થિક અસમાનતા વધી જાય છે. આર્થિક અસમાનતા વધે છે. બરાબર છે. કઈ રીતે? ઓક્સફામ રિપોર્ટ 2021 ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે એટલી બધી ગ્લોબલાઇઝેશન પછી આપણે અહીંયા આર્થિક અસમાનતા વધી ગઈ છે કે ટોપના 1% ભારતની અંદર લોકો છે ને, ટોપના 1% એમને બિલિયનર અને મિલિયનર કહેવાય છે. બરાબર છે. એ લોકો તો એમની પાસે 40.5% કરતાં વધારે ભારતની પ્રોપર્ટી છે. કેટલી? 40.5% કરતાં વધારે ભારતની પ્રોપર્ટી આવા લોકો પાસે છે. બરાબર છે. એટલે આર્થિક અસમાનતા બહુ વધારે છે. ગરીબ એકદમ ગરીબ છે ને અમીર બહુ વધારે અમીર છે. જોબ ડિસ્પ્લેસમેન્ટ, નોકરીઓનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. બરાબર છે. કઈ રીતે થાય છે? તો મોટી મોટી કંપનીઓ જે બધી છે એ અમેરિકા અથવા તો યુરોપની અંદર એ બધી કંપનીઓ હતી. એ મોટી કંપનીઓ ત્યાં હતી મોટાભાગે. બરાબર છે. અને ત્યાં નોકરીઓનું પહેલાં સર્જન થતું. પણ હવે ગ્લોબલાઇઝેશન થયું તો એમની માર્કેટ છોડી અને કેવી માર્કેટમાં જવા લાગે એ લોકો? તો જ્યાં લેબર સસ્તું મળે છે. એટલે નોકરિયાત વર્ગ બહુ સસ્તો છે. બરાબર છે. ભારતની અંદર ધારો કે આપણને ખબર છે 15-20 હજારની અંદર માણસ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે 8 કલાક માટે. જ્યારે અમેરિકા કે વેસ્ટની અંદર દિવસની અંદર એમને મહિનાના 1 લાખ રૂપિયા એના કરતાં પણ વધારે સેલરી આપવી પડે છે. બરાબર છે. તો એ એટલા માટે આ લોકો અહીંયા આવે છે જોબ ડિસ્પ્લેસમેન્ટ કરી, ત્યાંથી અહીંયા આવે છે, કંપનીઓ એમની લાવે છે, કારણ કે અહીંયા સસ્તું એટલા માટે લેબર મળી જાય છે. બરાબર છે. એટલે જોબ ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ જગ્યા પરથી જે વેસ્ટમાં થતી હતી એની જગ્યાએ હવે ઇન્ડિયા કે ચાઇના વગેરેમાં આવી રહ્યા છે. બરાબર છે. અને લેબર કેવું છે? વધારે કેઝ્યુઅલ થવા લાગ્યું છે. કેઝ્યુઅલાઇઝેશન ઓફ લેબર એને કહેવાય છે. બરાબર છે. આ ગ્લોબલાઇઝેશનના લીધે બીજું શું હોય નેગેટિવ એનું? તો વલ્નરેબિલિટી ટુ ઇકોનોમિક શોક્સ. ઇકોનોમિક શોક્સ એટલે આર્થિક શોક છે એ આવવાના ચાન્સીસ બહુ વધી જાય છે. અને એ જ્યારે એક કન્ટ્રીની અંદર કે એક માર્કેટની અંદર જ્યારે આર્થિક ઇકોનોમિક શોક આવે ને તો એ આખા વર્લ્ડને બધાને ગ્રસિત કરતો હોય છે. ધારો કે આપણને ખબર છે એ 2008ની અંદર ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એ થયું તો એ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ખાલી એ યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એની માર્કેટમાં સ્ટાર્ટ થઈ હતી. બરાબર છે. અને આખા વિશ્વને એણે પોતાની ચપેટની અંદર લીધું. બરાબર છે. પોતાની ચપેટમાં લીધું એણે. તો એ જ્યારે તમે ગ્લોબલાઇઝેશનથી તમારા કન્ટ્રીની અંદર ગ્લોબલાઇઝેશનની જ્યાં સુધી અસર રહેવાની ને તો આવા શોકની અસર બીજા ભલા કન્ટ્રીની અંદર એ શોક આવતો તો પણ આપણા કન્ટ્રીઝની અંદર એ શોક આવવાનો જ, એની ઇમ્પેક્ટ થવાનો જ. મોનોપોલી. હવે આની અંદર મોનોપોલી મોટાભાગે ડેવલપ કન્ટ્રી છે એમની મોનોપોલી છે. મોટી કંપનીઓ છે એ બધી ડેવલપ કન્ટ્રી પાસે છે. બરાબર છે. અને ગ્લોબલાઇઝેશનનો સૌથી વધારે બેનિફિટ કોણ લે છે? તો ડેવલપ કન્ટ્રી સૌથી વધારે લે છે. ડેવલપિંગ કન્ટ્રી એટલે ઇન્ડિયા જેવા કન્ટ્રી હજુ પણ પાછળ છે. જ્યારે વેસ્ટ ઓલરેડી એડવાન્સ થઈ ગયું છે. એ લોકો પાસે બધું જ છે.
મેટા છે, ગૂગલ છે, બધી એમની મોનોપોલી છે, બરાબર છે. એટલે ગ્લોબલાઇઝેશનનો ઇમ્પેક્ટ છે એને મોનોપોલી પણ વધારે જોવા મળે છે, બરાબર છે. ટ્રુ સેન્સની અંદર મોનોપોલી નથી, એટલે કારણ કે બધી જગ્યાએ વિકાસ બધાનો થયો છે, બરાબર છે, પણ વેસ્ટનો વધારે થયો છે, બરાબર છે. એટલે એને ગ્લોબલાઇઝેશનની આ નેગેટિવ ઇમ્પેક્ટ છે, બરાબર છે. તો આપણે પોઝિટિવ અને નેગેટિવ આ ગ્લોબલાઇઝેશનનું આપણે જોઈ લીધું, બરાબર છે. હવે આપણે ગ્લોબલાઇઝેશનના પ્રભાવ હવે જોવાના છે આપણે ફેમિલી અને મેરેજ સિસ્ટમ પર, બરાબર છે. ફેમિલી અને મેરેજ સિસ્ટમ પર આપણે જોવાના છે. ફેમિલી એટલે પરિવાર અને મેરેજ સિસ્ટમ એટલે લગ્ન વિધિ જે હોય છે તો એ બંનેના પર શું હોય ગ્લોબલાઇઝેશન એટલે આ જે વૈશ્વિકરણ થયું છે એના પ્રભાવ શું જોવા મળે છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એ રીતે કે સૌથી પહેલાં કોઈ પણ ક્વેશ્ચનની શરૂઆત કરીએ એમાં આન્સરની, એ ક્વેશ્ચનના આન્સરની, તો આપણે સૌથી પહેલાં એની ડેફિનેશન લખી દેવાની, બરાબર છે. એટલે ગ્લોબલાઇઝેશનની અહીંયા આપણે ડેફિનેશન લખીશું, બરાબર છે. આ ગ્લોબલાઇઝેશનના કન્ટેક્સની અંદર આપણે ખાલી વાત કરી રહ્યા છીએ, બરાબર છે. બાકી તો કોઈ પણ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન શું છે એના પ્રમાણે એનો ઇન્ટ્રોડક્શન અથવા એની શરૂઆત કરવાની હોય છે, બરાબર છે. પણ અહીંયા ક્વેશ્ચન ગ્લોબલાઇઝેશનનો આવે એટલે મોટાભાગે આપણે એમની ડેફિનેશન જ લખવાની હશે, બરાબર છે. તો અહીંયા એની ડેફિનેશન શું છે? ગ્રોઈંગ ઇન્ટરડિપેન્ડન્સ અને ઇન્ટિગ્રેશન ઓફ ઇકોનોમિક, સોસાયટી એન્ડ કલ્ચર ફ્રોમ અક્રોસ ધ વર્લ્ડ, બરાબર છે. ઇન્ટરડિપેન્ડન્સી વધવી અને ઇન્ટિગ્રેશન એકીકરણ થવું ઇકોનોમિક, સોસાયટી એન્ડ કલ્ચરનું, બરાબર છે, એક્રોસ ધી વર્લ્ડ. અને એલપીજી પછી 91 પછી આપણે લખી શકીએ કે એનો પ્રભાવ વધારે જોવા મળ્યો છે. હવે ફેમિલી અને મેરેજ સિસ્ટમ પર આપણે એમના પ્રભાવ જોવાના છે. હવે પ્રભાવ આપણને ખબર છે, આપણે વાત કરી છે કે બે રીતે પ્રભાવ લખવાના છે આપણે. એક તો હકારાત્મક પ્રભાવ એના જોવા મળે અને બીજા નકારાત્મક. હવે આપણને વિચાર આવે કે ફેમિલી સિસ્ટમ પર ગ્લોબલાઇઝેશનના શું ઇમ્પેક્ટ જોવા મળ્યા છે, તો એ પણ આપણે અહીંયા કરીએ કે ન્યૂ સેલિબ્રેશન. ફેમિલીની અંદર હવે ન્યૂ સેલિબ્રેશન આવવા લાગ્યા. ન્યૂ સેલિબ્રેશન, કયા ન્યૂ સેલિબ્રેશન? હવે નવા ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ કરતા થયા. પહેલાં આપણે શું કે ફેમિલીની અંદર રહી અને હોળી અને દિવાળી એ બધાનું સેલિબ્રેટ કરતા. પણ હવે શું હોય, આ મધર્સ ડે ક્યાંથી આવ્યા? મધર્સ ડે ક્યાંથી આવ્યા? તો એ વેસ્ટની આ ગ્લોબલાઇઝેશનની પૂંજી છે. આપણે મધર્સ ડે સેલિબ્રેટ કરતા થયા. અથવા તો બીજું શું હોય, વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે ભારતનો તહેવાર છે, પણ 14 ફેબ્રુઆરી હવે બધા જ વેલેન્ટાઇન ડે લગભગ કપલ છે એ બધા મનાવવા લાગ્યા છે. તો આ વેલેન્ટાઇન ડે ક્યાંથી આવ્યું? તો આ એક ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ જોવા મળ્યો, બરાબર છે. ભારતના લોકો વિદેશની અંદર ગયા અથવા વિદેશી નાગરિકો ભારતની અંદર આવ્યા, બરાબર છે. અને અથવા તો સિનેમા છે એની અંદર જોઈ અને આ બધી વસ્તુઓ આપણે શીખવા લાગ્યા, બરાબર છે. એટલે આ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણનો પ્રભાવ એ થયો કે હવે સેલિબ્રેશન નવા થવા લાગે છે, બરાબર છે. પાવર સ્ટ્રક્ચર ચેન્જ થવા લાગ્યું છે. પાવર સ્ટ્રક્ચર કઈ રીતે ચેન્જ થયું? તો ઘરની અંદર પહેલાં ડિસિઝન કોણ લેતું? ઘરના સૌથી સિનિયર હોય, એલ્ડર હોય, ભલે એ કમાવે છે કે નહીં કમાવતા, પણ ઘરના સૌથી જે વડીલ છે એ વડીલ ઘરના નિયમો લેતા. પણ હવે પાવર સ્ટ્રક્ચર હવે ચેન્જ થઈ રહ્યું છે. પાવર સ્ટ્રક્ચર હવે કોના પાસે આવ્યું છે? તો ઘરની અંદર જે કમાય છે ને એનો જ વધારે ડિસિઝન મેકિંગની અંદર રોલ છે, બરાબર છે. એટલે પાવર સ્ટ્રક્ચર છે એ ગ્લોબલાઇઝેશનની અંદર વધારે વધ્યો છે, બરાબર છે. હવે એ પાવર આવ્યો છે વુમન પાસે, એટલે મહિલાઓ પાસે, એન્ડ યંગર જનરેશન પાસે આવવા લાગ્યો છે, બરાબર છે. ઘરની અંદર યંગર જનરેશન હવે ડિસિઝન લેતી થઈ ગઈ છે, બરાબર છે. એટલે પાવર હવે એમની પાસે આવવા લાગ્યો છે. બીજા શું પ્રભાવ? તો ડ્યુઅલ અર્નિંગ કપલ આવવા લાગ્યું છે. કેવું કપલ? ડ્યુઅલ અર્નિંગ કપલ. હવે આપણને થાય કે ડ્યુઅલ અર્નિંગ એટલે શું? તો ડ્યુઅલ અર્નિંગ એટલે ડબલ કમાતું હોય, બરાબર છે. તો કે પતિ અને પત્ની બંને કમાય છે. હવે પહેલાં એવું હતું કે પતિ બહાર જતો અને એ કમાવા જતો અને પત્ની છે એ ઘરકામ કરતી હતી, પણ હવે એવું નથી. હવે બંને જણાએ કમાવવું પડે છે. એ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ થયો. બંને જણાએ, હસબન્ડ અને વાઇફ બંને કમાવવું પડે છે, બરાબર છે. અને સાથે સાથે વાઇફે ઘરે આવીને પણ કામ કરવું પડે છે. એટલે આ ડ્યુઅલ બર્ડન છે એ જોવા મળ્યું. આ પોઝિટિવ હકારાત્મક વસ્તુ થઈ છે, બરાબર છે, એ ગ્લોબલાઇઝેશનના લીધે. તો આ પોઝિટિવ આસ્પેક્ટ છે. એટલે ટ્રેડિશનલ ફેમિલી પેટર્ન હતી એને અફેક્ટ થઈ છે, બરાબર છે. હવે લવ મેરેજ વધ્યા છે. પહેલાં લવ મેરેજને એટલું બધું એક્સેપ્ટન્સ નહોતું.
હવે લવ મેરેજ આ ગ્લોબલાઇઝેશનના લીધે, હવે આપણને લાગે કે આમ ગ્લોબલાઇઝેશનના લીધે લવ મેરેજ કઈ રીતે વધ્યા હશે, તો આપણને ખબર છે કે મોટાભાગે વેસ્ટની અંદર લવ મેરેજ વધારે થતા, પણ હવે આપણે સિનેમા જોઈએ કે આપણે અહીંયાથી ત્યાં લોકો જાય છે, ફરવા માટે જાય છે અથવા ત્યાં સ્ટેબલ રહે છે, તો એમના વિચારો, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાંના વિચારો એકદમ ઇઝીલી આપણે શું એ કે શીખી લેતા હોઈએ છીએ, બરાબર છે. ગામડામાંથી શહેરની અંદર પણ માણસ આવે છે ને, તો શહેરની અંદર 6 મહિના પણ રહે છે ને, તો પેલું કહે છે કે એને શહેરની હવા લાગી ગઈ. એ હવા લાગી ગઈ એટલે શું, તો એ શહેરની અંદર એ ઢળી ગયો છે કે હવે, બરાબર છે. તો માણસ છે ને, એ માણસ બીજા કોઈ વિચારોના એ કોન્ટેક્ટમાં આવે ને, સંપર્કમાં આવે ને, તો એની અંદર એ ઢળી જતો હોય છે, બરાબર છે. એટલે આપણા પણ જે ધીમે ધીમે ગામડાઓની અંદર ઓછું પણ શહેરોની અંદર એ આજે પણ એવા બહાર વિદેશી જે વિચારો સાથે અથવા તો ટીવી સિનેમાની સાથે કોન્ટેક્ટમાં, ટીવી સિનેમાને વધારે જોઈને અથવા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સના લીધે આવું બધું વધારે જે કન્ટેન્ટ છે આ પ્રકારનું લવ મેરેજવાળું વધારે કન્ઝ્યુમ કર્યું, એટલે એના લીધે એમના વિચારોની અંદર પણ બદલાવ આવ્યો અને એક્સેપ્ટન્સ વધવા લાગ્યું. એટલે લવ મેરેજ શું હવે ધીમે ધીમે વધવા લાગ્યા છે, બરાબર છે. તો આ હકારાત્મક પ્રભાવ કોનો થયો છે, તો આ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણનો થયો છે, બરાબર છે. હવે પાર્ટનરની સર્ચ આમ એક્સપાન્ડ થઈ છે, બરાબર છે. પાર્ટનરની સર્ચ, હવે જે મેરેજ માટે પાર્ટનર જોતું હતું, બરાબર છે, પહેલાં છોકરી માટે છોકરો શોધવા જાય કે છોકરા માટે છોકરી શોધવા જાય તો કેવું કરતા, તો કે કોઈ પંડિતજી, એ પંડિતજીને કહી દે ને પંડિતજી શું હોય કે સામે અમુક અમુક ઘરે મોકલતા, અથવા તો બંને જે છોકરીવાળા છોકરાના ઘરે અથવા છોકરાવાળા છોકરીના ઘરે આવતા, બરાબર છે. પણ હવે એવું રહ્યું નથી. હવે આપણને ખબર છે કે Shaadi.com છે એવી એપ્લિકેશનો આવી ગઈ, અથવા તો ન્યૂઝપેપરની અંદર કટિંગ આપતા હોય છે. હવે બીજું છે કે ફોરેન જે બહાર NRI છોકરી કે NRI છોકરાની પણ એક્સેપ્ટન્સ વધે છે, એમને પણ વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે, બરાબર છે. ને એમની સાથે પણ લગ્ન કરવાનું, એટલે હવે ધીમે ધીમે જે મેરેજ પેટર્ન છે એ પણ ચેન્જ થવા લાગી છે. મેરેજ માટે પાર્ટનરની શોધખોળ છે ને, હવે ખાલી પોતાના નજીકના પરિવારો સુધી નથી રહી, એ હવે એની બહાર પણ જવા લાગી છે, બરાબર. એટલે શોધ એ રીતે વધી ગઈ છે, બરાબર છે. NRI પાર્ટનર વધારે હવે આમ શું એક શહેરોની અંદર NRI પાર્ટનર છે ને એ વધારે એની શોધખોળ કરે છે, બરાબર છે. એજ્યુકેશન પણ હવે એજ્યુકેશનમાં પણ હવે ડિફરન્સ આવ્યો છે. એજ્યુકેશન હવે ઘણા બધા છે ને શહેરોની અંદર લોકો તો બહાર જવાનું વધારે પસંદ કરે છે, બરાબર છે, ભણવા માટે બહાર. આજે પણ કેરળ છે કે મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, કે એવા બધા સ્ટેટમાંથી બહાર લોકો બહુ વધારે છે. આપણે ગુજરાતમાંથી કેટલા અમુક આ નડિયાદ બાજુ ચરોતરનો પ્રદેશ કહેવાય છે કે મોટા ભાગનો પ્રદેશ છે એ બહાર જ ભણવા જાય છે અને સેટલ પણ હવે ત્યાં થવા લાગ્યું છે, બરાબર છે. એટલે એજ્યુકેશનને અને એ પણ વેસ્ટર્ન એજ્યુકેશનને વધારે અત્યારે શું છે કે આ ગ્લોબલાઇઝેશનના પ્રભાવના લીધે વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, બરાબર છે. પછી ટ્રેડ અને પ્રોસ્પરિટી આપણે વધી છે. હવે ટ્રેડ અને પ્રોસ્પરિટી, હવે તમને લાગે ટ્રેડ તો ઇકોનોમીનો પોઈન્ટ ના કહેવાય, પણ ટ્રેડના લીધે પ્રોસ્પરિટી વધી છે, બરાબર છે. ટ્રેડ એના લીધે પ્રોસ્પરિટી એટલે વધારે માણસો ધની થવા લાગ્યા છે, બરાબર છે. પ્રોસ્પરિટી વધી થઈ છે, વધારે માણસો એ ધની થવા લાગ્યા છે, બરાબર છે. અને એના લીધે શું થયું છે પાછું, જ્યારે માણસના પાસે રૂપિયો આવે ને એટલે એ પછી શું છે કે પેલા નહીં, આપણે તમે ભણ્યા હશો કદાચ સ્કૂલની અંદર પણ, કે એક ફેમિલી છે એ પહેલાં 5 બાળક કરતું. શા માટે કરતું? એમને એવું લાગતું કે 5 બાળકો હશે તો એક દીકરો છે એ દિવસના કદાચ 200 રૂપિયા કમાવી લાવશે, તો 5 લોકો છે, 5 છોકરાઓ, તો એ 1000 રૂપિયા કમાવી લાવશે દિવસનું. પણ એ નહોતા વિચારતા એમને કે 1000 રૂપિયા 5 છોકરાઓને પાછળ ખર્ચો પણ એટલો જ આવશે, વધારે આવશે. પણ એનો મતલબ એ થયો કે એ લોકો ભલે એ વિચારતા નહોતા અને એ નકારાત્મક વિચાર હતું, પણ હવે એવું કે જ્યારે પ્રોસ્પરિટી વધે છે એટલે ધન વધે છે તો એ લોકો શું હોય એવું વિચારશે, ઉલટું વિચારશે કે હવે છે એ વધારે કોન્શિયસ ડિસિઝન લેશે, બરાબર છે, કે વધારે છોકરાઓ હશે એમનો ખર્ચે વધારે થશે. એટલે જ્યારે પ્રોસ્પરિટી વધે છે ને તો ઉલટા હવે બર્થ રેટ ઘટે છે, એટલે જન્મદર ઘટે છે, બરાબર છે. એ લોકો વિચારે છે કે વધારે બાળક નહીં સારા, બાળક 2 જ સારા, બરાબર છે. એ રીતે વિચારે કે બર્થ રેટ ઘટે છે, ફર્ટિલિટી ઘટે છે, બરાબર છે. ફર્ટિલિટી એના લીધે ઘટે છે. તો આ છે એ ગ્લોબલાઇઝેશનનો હકારાત્મક પ્રભાવ છે આપણને, બરાબર છે. પછી ઓનલાઈન ફ્રેન્ડશિપ નેટવર્ક વધી રહ્યું છે, બરાબર છે. ઓનલાઈન આપણે દોસ્તી એટલે ઓનલાઈન ફ્રેન્ડશિપ હવે વધવા લાગી છે. ઓફલાઈન હવે સાઈડમાં મિત્ર બેઠો હોય પણ ધારો કે 3-4 મિત્રો બેઠા હોય, સાઈડમાં મિત્ર બેઠો હોય એ પણ મોબાઈલ ચલાવતો હોય, સામે બેઠો હોય એ પણ મોબાઈલ ચલાવતો હોય, મોબાઈલમાં રહીને જ
બીજા લોકોથી તમે વાતચીત કરતા હો, બરાબર છે, મેસેજ કરતા હો છે, અને સાથેવાળા મેસેજ મિત્રો છે એની સાથે તો કોઈ પરવાહ નથી. એટલે ઓનલાઈન એ રીતે ફ્રેન્ડશિપ વધવા લાગી છે, બરાબર છે. ઓનલાઈન ફ્રેન્ડશિપ ઓફલાઈનનું હવે કશું જ રહ્યું નથી, બરાબર છે, બહુ ઓછું ધીમે ધીમે. એટલે આ પ્રભાવ છે ગ્લોબલાઇઝેશનના. હવે બધી જગ્યાએ શું હોય કે એક્સેપ્શન હોય, બરાબર છે. 100% ક્યારે વસ્તુ ના હોઈ શકે. ઓનલાઈન ફ્રેન્ડશિપ એટલે બધા જ ના કરતા હોય, બરાબર છે. એટલે આવું વધવા લાગ્યું છે. એનો મતલબ આપણે ઓનલાઈન ફ્રેન્ડશિપ વધવા લાગી છે, પણ ઓનલાઈન ફ્રેન્ડશિપ જ 100% નથી. તો એ રીતે આપણે માનીને ચાલવું, બરાબર છે. તો આ ગ્લોબલાઇઝેશનના ઇમ્પેક્ટ થયા છે ફેમિલી અને મેરેજ સિસ્ટમ પર, બરાબર છે. એ આપણે અહીંયા જોઈ લીધા કે સેલિબ્રેશન નવા મધર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે આવ્યા છે, પાવર સ્ટ્રક્ચર ચેન્જ થયું છે, હવે પાવર વુમન અને યંગર જનરેશનના પાસે આવ્યું છે, ડુઅલ અર્નિંગ કપલ આવવા લાગ્યા છે, બરાબર છે. પહેલાં ટ્રેડિશનલી શું હોય કે ખાલી પતિ કમાતો હતો અને પત્ની ઘર કામ કરતી હતી. હવે એવું નથી થયું, હવે બંને હસબન્ડ વાઈફ કમાય છે, બરાબર. લવ મેરેજ થોડા હવે વધવા લાગ્યા છે. પાર્ટનરની ચોઇસીસ હવે વેસ્ટર્ન એનઆરઆઈ પાર્ટનરને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, બરાબર છે. અથવા તો એજ્યુકેશન પણ વેસ્ટવાળું એજ્યુકેશન, ઓક્સફોર્ડની અંદર જવા વધારે જાય છે લોકો, પછી ઓક્સફોર્ડની અંદર બીજી ઘણી બધી યુનિવર્સિટીઓની અંદર ભણવા જાય છે, બરાબર છે. પણ બહારનું જે એજ્યુકેશનને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. ટ્રેડ અને પ્રોસ્પેરિટી વધી છે, અને એના લીધે બર્થ રેટ એટલે જન્મદર અને ફર્ટિલિટી એ ઘટી છે. ઓનલાઈન ફ્રેન્ડશિપ વધવા લાગી છે, બરાબર છે. તો આ હકારાત્મક પ્રભાવ ઘણા બધા એ ગ્લોબલાઇઝેશનના થયા છે, બરાબર છે. હવે આપણે જોવાના છે નકારાત્મક પ્રભાવ, એના નેગેટિવ ઇમ્પેક્ટ, બરાબર છે. નેગેટિવ ઇમ્પેક્ટ આપણે અહીંયા લખીશું, બરાબર છે. તો નેગેટિવ ઇમ્પેક્ટ એટલે ટ્રેડિશનલ ફેમિલી વેલ્યુઝ હતા ને, જે આપણા પરંપરાગત ફેમિલી વેલ્યુઝ, એ ફેમિલી વેલ્યુઝ આપણા એ મૂલ્યો એ ઓછા થઈ રહ્યા છે ધીમે ધીમે. ગ્લોબલાઇઝેશનના લીધે કેટલું બધું આપણે સોશિયલ મીડિયા પર ને એવું કન્ટેન્ટ અત્યારે જોઈએ છે ને, એટલે આપણા માણસ પર આપણી એની નેગેટિવ ઇમ્પેક્ટ થવા લાગે છે. અને આપણા વેલ્યુ છે ને, એ ફેમિલીના વેલ્યુ ઓછા થવા લાગ્યા છે, બરાબર છે. હવે માણસને વધારે સ્વતંત્ર રહેવું ગમે છે, ફેમિલીથી અલગ, બરાબર છે. એટલે ટ્રેડિશનલ ફેમિલી વેલ્યુ હતા, આપણા પરંપરાગત ફેમિલી વેલ્યુ, એ બધા ઓછા થઈ રહ્યા છે, બરાબર છે. જોઈન્ટ ફેમિલી સિસ્ટમ એ ઓછી થવા લાગી છે, બરાબર છે. આ આપણે આગળ પણ જોયું છે. એના પર આપણે જ્યારે જોઈન્ટ ફેમિલી સિસ્ટમમાંથી ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમ આપણે વધી છે. 2011નો ડેટા એવું કહેતો હતો કે કેટલું ભારતની અંદર લગભગ 51% કે સમથિંગ હતું, એટલું 2011ના ડેટા પ્રમાણે ન્યુક્લિયર ફેમિલી 54% સમથિંગ છે. હા, તો કે વિભક્ત પરિવાર છે એ 2011ની અંદર ભારતની અંદર 54% જેટલું હતું, અને જોઈન્ટ ફેમિલી સંયુક્ત પરિવાર એ છે ભારતની અંદર લગભગ એટલા બધા ઘટી ગયા છે, બરાબર છે. તો એ વખતે પણ એનું કારણ આપણે જોયું હતું. એની અંદર કારણમાં ઘણા બધા હતા કે મોડર્ન એજ્યુકેશન હતું, વેસ્ટર્નાઇઝેશન હતું, બરાબર છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, અર્બનાઇઝેશન અને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી વગેરે ઘણા બધા કારણો હતા. પણ એની સાથે એક કારણ એ પણ આપણે ત્યાં સમજાતા કે ગ્લોબલાઇઝેશનના લીધે પણ આ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ એ તૂટી રહી છે, અને એ વિભક્ત પરિવાર એટલે ન્યુક્લિયર ફેમિલી વધી રહી છે, બરાબર છે. તો એ અહીંયા પણ આપણે જોયું કે આ નેગેટિવની અંદર જોઈન્ટ ફેમિલી સિસ્ટમ શું છે, એ ઓછી થઈ રહી છે, બરાબર છે. કેવી ઓછી, અને ન્યુક્લિયર ફેમિલી વધવા લાગી છે. ન્યુક્લિયર ફેમિલી એટલે એકલા પરિવાર. હવે હસબન્ડ વાઈફ અને પોતાના દીકરા દીકરી જે અનમેરિડ હોય એટલા લોકો જ સાથે રહે છે, બરાબર છે. ડાયવોર્સ પણ વધવા લાગ્યા છે, આપણે ત્યાં પણ ભણેલા, બરાબર છે. ડાયવોર્સ રેટ્સ વધવા લાગ્યા છે હવે, બરાબર છે. છૂટાછેડાના દર હવે વધવા લાગ્યા છે. વધારે શું હોય, ગ્લોબલાઇઝેશનના લીધે ઘણા બધા ચેલેન્જીસ પણ આવવા લાગે છે. બહાર પતિ અને પત્ની કામ કરે છે, એમના એક્સ્ટ્રા મેરાઇટલ અફેર થાય છે, બરાબર છે. અને એવું સર્વથા નથી, બરાબર છે, પણ ઘણા બધા કિસ્સાઓની અંદર એવું થાય છે કે એક્સ્ટ્રા મેરાઇટલ લગ્નની બહાર એમના સંબંધો ચાલે છે, અને પછી એકબીજાને પાર્ટનરને ખબર પડે છે, અને પછી છૂટાછેડા આપવાનો વારો આવે છે, બરાબર છે. એટલે એના આ ગ્લોબલાઇઝેશનના નકારાત્મક પ્રભાવોની અંદર એ ડાયવોર્સ રેટ પણ વધવા લાગ્યા છે. પછી વેસ્ટર્ન કલ્ચરનું ઇન્ફ્લુઅન્સ, જે પશ્ચિમી સંસ્કૃતિ છે એમનું વેસ્ટર્ન કલ્ચરનું ઇન્ફ્લુઅન્સ બહુ વધારે જોવા મળે છે ભારતના પરિવારોના ઉપર, બરાબર છે. અને અત્યારે વેલ્યુ ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન એટલે કલેક્ટિવ. પહેલાં આખા બધા જ પરિવારોની અંદર સંયુક્ત રીતે રહેતા હતા, એની જગ્યાએ હવે શું પોતે ઇન્ડિવિજ્યુઅલ થોટ્સને વધારે પ્રાધાન્ય આપે છે. એક વ્યક્તિ છે ને, વ્યક્તિવાદ પર વધારે ચાલ્યું છે. વ્યક્તિવાદ કે ખાલી વ્યક્તિ પોતાનું જ વિચારે છે, સેલ્ફિશ ઇન્ટરેસ્ટ માટે, બરાબર છે. અને આ ગ્લોબલાઇઝેશન છે એ સૌથી વધારે મટીરિયલની પાછળ ભાગે છે. અને મટીરિયલ શું છે, મટીરિયલ અને વેલ્થ, ધન, એ વધારે સેલ્ફ સેન્ટ્રિક હોય છે, બરાબર છે. અને એ સેલ્ફ સેન્ટ્રિક માટે કરીને આ વેસ્ટર્ન કલ્ચરનું ઇન્ફ્લુઅન્સ પણ એના ઉપર જોવા મળે છે. એટલે એ સેલ્ફનું વધારે વિચારે છે, બરાબર છે. એવો થઈ ગયો છે. જનરેશન ગેપ વધવા લાગી છે, બરાબર છે. જનરેશન ગેપ, જનરેશનની અંદર એટલે પિતા અને એમના પુત્ર, અથવા માતા અને એની દીકરી અથવા દીકરો. તો આ એક અલગ અલગ જનરેશન થઈ ગઈ. તો બે જનરેશનની વચ્ચે એમની ગેપ બહુ વધી ગઈ છે હવે.
બરાબર છે. બહુ આપણી આગળની જે જનરેશન છે ને એ કેવું માને છે, ટ્રેડિશનલ એટલે પરંપરાગત વિચારોની અંદર માને છે, અને આપણે એકદમ નવા વિચારોની અંદર હવે આમ આગળ વધી રહ્યા છે. બરાબર છે. એટલે એ બંનેના વિચારો છે ને એકદમ એમની અંદર કોન્ફ્લિક્ટ વધારે થવા લાગ્યો છે. આપણા વિચારો બધાના અલગ અલગ થઈ ગયા છે. બરાબર છે. એટલે આ રીતે જનરેશન ગેપ વધવા લાગી છે અને વિચારોની અંદર કલ્ચરલ કોન્ફ્લિક્ટ વધવા લાગ્યો છે. ઓકે. ચિલ્ડ્રનના પર, બાળકો પર ઇમ્પેક્ટ થવા લાગ્યો છે એનો. બરાબર છે. બાળકો પોતાની કલ્ચરલ આઈડેન્ટિટી લૂઝ કરતા ગયા છે. બાળકોને હવે દિવાળી અને હોળીનું વધારે મહત્વ નથી. એ લોકો હવે વધારે શું કોરિયન ડ્રામા તરફ વળવા લાગ્યા છે, કોરિયન ડ્રામા જોવા લાગ્યા છે. બરાબર છે. અથવા તો કે પોપ છે કે એ વગેરેની અંદર. બરાબર છે. એટલે આપણા ટ્રેડિશનલ પરંપરાગત વિચારો હતા એ બધા ઓછા થવા લાગ્યા છે. આપણે કલ્ચરલ આઈડેન્ટિટી ઓછી થવા લાગી છે. બરાબર છે. તો એવા ઘણા બધા નકારાત્મક પ્રભાવો પણ આ ગ્લોબલાઇઝેશનના આપણને જોવા મળ્યા છે. તો આ પ્રકારના આપણે 2 ટોપિક આ વિડીયોની અંદર આપણે જોયા, અને નેક્સ્ટ ટોપિક આપણે લાવીએ છીએ હજુ. બરાબર છે. તો આની અંદર સૌથી પહેલાં તો આપણે ઇકોનોમી પર જોઈ લીધું હતું, અને હવે ફેમિલી અને મેરેજ સિસ્ટમ પર. બરાબર છે. તો ફેમિલી અને મેરેજ સિસ્ટમના પણ આપણે આ પોઈન્ટ જોઈ લીધા, પોઝિટિવ અને નેગેટિવ, એટલે હકારાત્મક અને નકારાત્મક. આ રીતે કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર આવે છે તો આપણે લખી દેવો. બરાબર છે. આટલા પોઈન્ટ તમે લખશો એટલે તમારે મોર ધેન ઇનફ છે. બરાબર છે. અને સારી રીતે આટલા પોઈન્ટ આપણે નોટ્સની અંદર એક નોટ કરી લેવા, એટલે કોઈ પણ ફાયદો જ થવાનો છે. બરાબર છે. તો બસ તમે વિડીયો જોતા રહો અને શેર કરતા રહો. થેન્ક યુ.